ખેડૂતો માટે ખેતી કરવા માટે સિંચાઈનું પાણી એ ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે 3 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતી કેનાલમાં સમારકામ કરવામાં ન આવતા ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતી કેનાલ જ સમસ્યારૂપ બની ચૂકી છે। અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતોને કડાના ડાબા કાંઠા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ કેનાલની સ્થિતિ જુઓ। વર્ષો પહેલા બનાવવામાં આવેલી કેનાલમાં ઘાસ ઉગી ગયું છે, તો અનેક જગ્યાએ જર્જરિત અવસ્થામાં છે, તો કેટલીક જગ્યાએ તો કેનાલ તૂટી પણ ગઈ છે। કેનાલમાં લીકેજ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાની થાય છે, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। કડાના ડાબા કોઠાની કેનાલ નીકળી એમાંથી અરીઠા, કડિયાવાડ, કોઠા ને ખેતરોમાં પાણી ફરી વળી મગ ને ઘઉં ને ચણાને નુકસાન પહોંચ્યું અને બેટમાં ફેરવાઈ ગયા ચાયડા પાણીમાં। આ ચણા, ઘઉં પછી મગ એ બધું અરીઠાથી મળીને આ બધે ખેતરો નુકસાન છે। કેનાલમાં લીકેજના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેતરો તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક કોવાઈ જાય છે, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વર્ષોથી ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા કેનાલમાં સમારકામ કરવામાં આવતું નથી, તેમજ અધિકારીઓ આવીને કેનાલ જોઈને જતા રહે છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રના પાપે પાકમાં મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવતા ખેડૂતોએ વળતર આપવા માંગ કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો કેનાલમાં ભંગાણ કરી પાણી અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી। અને કડાના ડાબા કોઠાની આ કેનાલ આવે છે અને વર્ષોથી આ રીતના વારંવાર નુકસાન થાય છે, જે કોઠા, અરીઠા અને કડિયાવાડ 3 ગામોને 50 એકર જમીનમાં નુકસાન થાય છે વારંવાર। આનો આજ દિન સુધી વળતર કોઈ ચૂક્યું નથી, આનો કોઈ મેન્ટેનન્સ નથી થયેલું અને આજ સુધી કમ્પ્લેન કરી છે પણ કોઈ અધિકારી આવીને જતા રહે છે, પણ કોઈ સર્વે થયું નથી અને આને મેન્ટેનન્સ કરાયું નથી, જેથી આ જમીન તળાવમાં ફરી ગઈ છે। માંગ તો એવી છે કે અમને સરકાર આજ સુધીનું વળતર ચૂકવે અને આ ડાળીઓ સદંતર હું બંધ કરવા માટે તૈયાર છું। પાછળના ખેડૂતોને જે થવું હોય થાય, બાકી અત્યારે મારે જમીનમાં નુકસાન થાય છે, આટલાથી માંડીને છેક સુધી જમીન જોઈ શકો છો, ટોટલ જમીનમાં નુકસાન છે। ખેડૂતોની મહેનત પર દર વર્ષે કેનાલનું પાણી ફરી વળે છે। 3 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતી કેનાલ તંત્રના અણધણ વહીવટના કારણે સમસ્યાનું કારણ બની ગઈ છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે કડાના ડાબા કાંઠા કેનાલનું તાત્કાલિક સમારકામ કરાવીને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે। મેહુલ પટેલ।